મિર્ચી મોર્નિંગ. ગઈકાલે તો તોફાન થઈ ગયું. કેકેના કોન્સર્ટમાં એટલી બધી મજા પડી કે પૂછો નહીં વાત. માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક, વેરી વેરી સ્ટિમ્યુલેટિંગ એન્ડ એક્સ્ટ્રીમલી ઇન્સ્પાયરિંગ. સૌથી પહેલા તો ઓડિયન્સ બહુ જ સરસ હતું. અમદાવાદમાં રિવરફ્રન્ટમાં આટલું બધું ઓડિયન્સ, 20,000 લોકો હતા. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર જે છે સરદાર બ્રિજ પાસે, ટાગોર હોલની પાછળ. હવે હું કોન્સર્ટનો હોસ્ટ હતો એટલે મેં કેકેને બેકસ્ટેજ થી લઈને ઓન સ્ટેજ 2 કલાક નોન સ્ટોપ પરફોર્મ કરતા બહુ જ નજીકથી જોયો, ફ્રોમ વેરી ક્લોઝ ક્વાર્ટર્સ. અને સાહેબ, આવી એનર્જી બહુ જ રેરલી જોવા મળે છે. એટલે મેં અત્યાર સુધીમાં ઘણા બધા કોન્સર્ટ્સ હોસ્ટ કર્યા હશે, ઘણા બધા આર્ટિસ્ટને હું બહુ નજીકથી જોતો હોઉં, એમને પરફોર્મ કરતા જોતો હોઉં. બટ કેકે હી ઇઝ 48, એટલે ઓલમોસ્ટ 50 વર્ષની ઉંમર તો થઈ ગઈ. અને તમે જુઓ, જે કૂદકા મારે યાર ગાતી વખતે, અને એક પણ સૂર ના હાલે. આટલું બધું જમ્પ કરે તોય એનો સૂર જમ્પ ના કરે. અને આ તો બહુ રેરલી જોવા મળતું હોય છે, કારણ કે સ્ટેજ ઉપર ડાન્સ કરતા કરતા ગાવું એ બહુ ડિફિકલ્ટ હોય. અને કેકે તો ટ્રેન્ડ સિંગર પણ નથી, બટ હી વોઝ કોન્સ્ટન્ટલી રનિંગ અરાઉન્ડ ઓન ધ સ્ટેજ. અને માત્ર 4 જ મ્યુઝિશિયન્સ. જનરલી કેવું હોય કે કોઈ પણ સિંગર હોય તો એ તમને આંજી દેવા માટે કોન્સર્ટમાં આમ 50 જાતના વાજિંત્રો વગાડતા હોય. બહારગામથી, વિદેશથી બધા મ્યુઝિશિયન્સ આવ્યા હોય અને સ્ટેજ આખું ભરચક હોય. એટલે બહુ બધા સ્ટેજ પર તમને આર્ટિસ્ટ જોવા મળે અને પછી સિંગર ગાય. અહીં તો ખાલી 4 જ જણા, ઓનલી 4 પીપલ. 2 જણ ગિટાર પર, 1 જણ કોર્ડ્સ આપે, 1 જણ રિધમ પ્લે કરે, કીબોર્ડ પર 1 જણ. ગજબ. અને કેકેનો અવાજ જે છે બહુ જ સોલફુલ છે, મેલોડિયસ વોઇસ છે, સોફ્ટ પિચ. કોઈ પણ પ્રકારનું સોંગ હોય, હાર્ટબ્રેક વાળું હોય કે એક્સટેસી વાળું હોય, કેકે ગાય એટલે તમે એની સાથે જોડાઈ જાઓ. એટલે શીખવા મળ્યું ઓડિયન્સ સાથે કનેક્ટ કેવી રીતે કરવાનું. આજનો મોર્નિંગ મંત્ર મારા માટે એ છે કે તમારા માટે પ્રોફેશન ન રહેવું જોઈએ, પેશન બનવું જોઈએ. કારણ કે કેકેના કામમાં ગઈકાલે મને જોવા મળ્યું કે સતત 2 કલાક સુધી કેવી રીતે ઓડિયન્સ સાથે કનેક્ટ કરવાનું. બાકી તમે જુઓ કે નથી કોઈ રિયાલિટી શોમાં જોવા મળતો, નથી એનું કોઈ એવું બ્રાન્ડિંગ થતું જેવું બાકી બધા સિંગર્સનું થતું હોય, કે સોશિયલ મીડિયા પેજમાં એ કે બહુ એક્ટિવ નથી. બાકી બધાની જેમ એ તમને આંજી દેવા માટેના કોઈ પ્રયત્નો કરતો નથી. તે છતાંય જ્યારે સ્ટેજ પર આવે ત્યારે ગજબ કનેક્ટ ફીલ થાય તમને. એનું મૂળ કારણ એ કે એનું કામ એના માટે માત્ર પ્રોફેશન નથી, પેશન છે, પેશન. અને જો તમારા પ્રોફેશનમાં પેશનનો રસ ભળી જાય તો પછી કોઈ જ વસ્તુ બોરિંગ ના રહે. અને ખાસ કરીને સોમવાર તો બોરિંગ ન જ લાગે, કારણ કે મંડે મોર્નિંગ મોટાભાગના લોકો માટે અઘરી હોય છે ને. 7:14